નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે 22મો હપ્તો છે એ હવે ઉત્તરાયણ પછી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થશે। તારીખ જાહેર નથી થઈ, પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે હવે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષે એટલે કે 2026ના વર્ષની અંદર કુલ કેટલા પૈસા મળશે, આ કયા કયા હપ્તા કઈ તારીખે મળશે? કારણ કે મિત્રો હવે 22મો, 23મો અને 24માં 3 હપ્તા આ વર્ષે મળવાના છે। તો 24 હપ્તા સુધીમાં તમારા બેંક ખાતાની અંદર પૈસા આવે એ પહેલાં તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે। પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત કરવા માટેનું કહેવામાં આવ્યું છે। કારણ કે 21મો હપ્તો જ્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો ત્યારે લગભગ 20% જેટલા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, જે 20% ખેડૂતોને ગુજરાત રાજ્યની અંદર હપ્તો નથી મળ્યો। તો આ 20% જેટલા ખેડૂતો છે એમાં તમારું નામ સામેલ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો ઓનલાઈન ચેક કરી શકો છો। એના વિશેની પણ તમને અપડેટ માહિતી સ્વરૂપે આજના વિડીયોની અંદર જાણકારી આપવાની છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર લગભગ 80% જેટલા ખેડૂતોએ જે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને 21મો હપ્તો પણ મળી ગયો છે અને હવે પછીનો 22મો હપ્તો છે એમના બેંક ખાતાની અંદર સરકાર જ્યારે પણ રિલીઝ કરશે આ હપ્તો ત્યારે એમના બેંક ખાતાની અંદર જમા થઈ જશે। તો આના માટે પણ એક સૌથી મોટી અને મહત્ત્વની માહિતી છે આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર ઉત્તરાયણ પછી કઈ તારીખે જમા થશે અથવા કયા મહિનામાં જમા થશે। અત્યારે તો મિત્રો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવશે કે પછી માર્ચ મહિનાની અંદર આવશે એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। કારણ કે ગયા વર્ષે જે ખેડૂતોના ખાતાની અંદર છે એ હપ્તો આવ્યો હતો, વર્ષનો પહેલો હપ્તો એટલે કે 2025ના વર્ષનો પહેલો હપ્તો એ ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થયો હતો। તો આ વર્ષે ખરેખર મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જમા થશે કે અગાઉ 2000 રૂપિયાનો હપ્તો છે બજેટ રિલીઝ થાય એટલે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ બજેટ રિલીઝ કરવામાં આવશે અને હાલ પૂરતી કેન્દ્રીય બજેટ પણ રિલીઝ થવાનું છે, જે 30 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે। મિત્રો દર વર્ષે છે એ 1 ફેબ્રુઆરી 2000 જે સાલ ચાલતી હોય એ પ્રમાણે 1 ફેબ્રુઆરીના રોજ છે એ બજેટ રિલીઝ થતું હોય, પરંતુ આ વર્ષે 2026ના વર્ષની અંદર 2 દિવસ વહેલું અગાઉ છે એ બજેટ શરૂ થશે। બજેટમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજનાના હપ્તાની અંદર રકમમાં વધારો થાય તે માટેની જાહેરાત કરવામાં આવી શકે છે। હાલ પૂરતી આ પ્રકારના સમાચાર અને માહિતી મળી રહી છે, જેના વિશેની વધારે માહિતી તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું। પરંતુ આજના વિડીયોની અંદર ખાસ કરીને તમને જણાવવાનું છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો ખેડૂતો જો રાહ જોઈને બેઠા છે તો એ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન સૌપ્રથમ કરવું પડશે। ખેડૂતનું નોંધણી હશે તો જ તમને હપ્તો મળશે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે એગ્રીસ્ટેકનો જે પ્રોજેક્ટ છે એ હેઠળ તમારા મોબાઈલની અંદર એગ્રીસ્ટેકનું એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું છે। જો તમારે ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય તોની વાત છે, તો તમારે ડાઉનલોડ કરેલા એપ્લિકેશનમાં તમારી તમામ ડિટેલ જે છે એ માહિતી સ્વરૂપે શેર કરવાની છે। ત્યાં તમારે દરેક અપડેટ છે એ જણાવવાની છે અને ત્યાર પછી તમારું ફાર્મર રજિસ્ટ્રેશન છે એ આગળ જે પ્રોસેસ થવા માટે તમારા આધાર કાર્ડ ઉપર એક ઓટીપી આવશે અને આધાર કાર્ડ ઉપર ઓટીપી આવે તે ફાર્મર રજિસ્ટ્રેશનમાં તમે આપશો એટલે તમારું આઈડી છે એ લગભગ ફાર્મર રજિસ્ટ્રેશન છે 24 કલાકની અંદર ક્રિએટ થઈ જશે, એટલે કે તમારી ફાર્મર આઈડી છે બની જશે। જો મિત્રો તમે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન અને ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન આ પ્રોસેસ કરાવો છો તો એમાં તમારે ફેર શું પડશે? તો ઓફલાઈન પ્રોસેસ કરાવવા બાબતે તમારે છે એ પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ, તમામ ડિટેલ તમારી પાસે હોવી જોઈએ અને ઓનલાઈન કરતાં ઓફલાઈન જો તમે સીએસસી સેન્ટર છે, વીસી ઓપરેટર છે કે પછી તમારા નજીકના કોઈ પણ એવા સેન્ટર કે જ્યાં ગવર્મેન્ટ રિલેટેડ જે સરકારી યોજનાઓ હોય કે સરકારી જે પણ કામકાજો હોય એમાં ઓનલાઈન વર્ક થતું હોય ત્યાં પણ જઈ અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો આ માટે પીએમ કિસાન યોજનાના હપ્તા માટે છે તમારે આટલું કામ કરવાનું છે। 2000 રૂપિયાનો 22મો હપ્તો તમારા બેંક ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર પણ જમા થઈ શકે છે અથવા તો જાન્યુઆરી મહિનામાં પણ જમા થઈ શકે છે। જાન્યુઆરી મહિનાની અંદર જમા નહીં થાય એની પાછળનું કારણ છે મિત્રો, કારણ કે 21મો હપ્તો જે છે એ 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો। તો ત્યાર પછીના 3 મહિનાનો સમય ગણી એટલે નવેમ્બર પછી ડિસેમ્બર, ડિસેમ્બર પછી જાન્યુઆરી અને જાન્યુઆરી પછી માર્ચ, એટલે કે માર્ચ મહિના સુધીમાં તમારા બેંક ખાતાની અંદર આ જે
22મો હપ્તો છે એ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવી શકે છે. ગવર્મેન્ટ દ્વારા હજી સુધી ઓફિશિયલ તારીખ, માહિતી કે પછી કોઈ એવી ઇન્ફોર્મેશન શેર કરવામાં નથી આવી, પરંતુ અમુક સોશિયલ મીડિયા આધારિત છે એ સમાચાર જે મળતા હોય તેના ભાગરૂપે આપણે એવી આગાહી કે માહિતી સ્વરૂપે આપણે જે છે એ ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પણ અપડેટ આપી શકીએ અને ભારત દેશના જે ખેડૂતો છે એમને પણ અપડેટ આપી શકીએ. 2000 રૂપિયાનો હપ્તો જાણવા માટે અથવા તો લેવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. જો મિત્રો તમારે વધારે માહિતી કે પછી અપડેટ જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ખાસ કરીને ગુજરાતના દરેક લોકો સુધી આજનો આ વિડીયો છે તમે શેર કરી દેજો.